નમસ્કાર મિત્રો, વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે। વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ। મિત્રો, આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે, જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો, જેથી કરીને તમને અમારી ચેનલ ઉપર મૂકવામાં આવતા વિડીયો સૌથી પહેલા મળતા રહે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો। મિત્રો, આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના વાહનો મૂકેલા છે, જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો। આજે જે ટ્રેક્ટર વેચાવા આવ્યું છે તે આઈસર કંપનીનું 380 નું મોડેલ છે। ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી તમને વિડીયોમાં આપવામાં આવશે, જેથી કરીને વિડીયો તમે આખો જોઈ લેજો, જેથી તમને આ ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય। ટ્રેક્ટર વિશે માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા જો તમને વિડીયો લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અને જો વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો વિડીયો કામ લાગી શકે। આજે જે ટ્રેક્ટર વેચાવા આવ્યું છે તે આઈસર કંપનીનું 380 નું મોડેલ છે। ટ્રેક્ટર કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન ટ્રેક્ટરનો કલર છે। ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ટાયરની કન્ડિશન 70% જેવી જોવા મળે છે। ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક મળી જશે। ટ્રેક્ટરના બેટરીની વાત કરીએ તો બેટરીની કન્ડિશન સારી જોવા મળે છે। ટ્રેક્ટરના બાકીની એસેસરીઝની વાત કરીએ તો સીટ, છત્રી, સેલ્ફ, લાઇટો, વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે। ટ્રેક્ટરના ગેરબોક્સની વાત કરીએ તો સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ગેરબોક્સ છે। આ ટ્રેક્ટરના પાર્સિંગની વાત કરીએ તો GJ14 એટલે કે અમરેલી જિલ્લાનું પાર્સિંગ છે। ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો વન ઓનર ટ્રેક્ટર છે। ટ્રેક્ટરના મોડેલ ખરીદીની વર્ષની વાત કરીએ તો 2014 ના વર્ષનું ટ્રેક્ટર ખરીદી વર્ષ છે। ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જશે। ટ્રેક્ટરનું એન્જિનની કન્ડિશન સારી હોવાથી હજુ ક્યાંય પણ પ્રકારનું ઓઇલનું લીકેજ જોવા મળતું નથી। ટ્રેક્ટર રૂબરૂ તમને જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે ટ્રેક્ટર રૂબરૂ જોવા મળી જશે। ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો 3,65,000 રૂપિયા કિંમત રાખેલી છે, જે કિંમત ફિક્સ નથી, માઇનોર ફેરફાર થઈ જશે। ટ્રેક્ટરના માલિકનો નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધો છે, જેથી તમે નંબર લઈને વધુ વાતચીત કરી શકો છો। જો તમને ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે, ત્યાં ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટ્રેક્ટરના માલિકનો નંબર આપી દીધો છે। મિત્રો, તમે અમારી ચેનલ ઉપરથી જો કોઈ વિડીયો જોઈને વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી, અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં। તમે બીજા પણ ટ્રેક્ટરના વિડીયો અમારી ચેનલ ઉપર મૂકેલા છે, જે તમે જોઈ શકો છો। તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી કરીને તમને અમારા વિડીયો દરરોજ મળતા રહે। અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ।